રાપર પોલીસ સ્ટેશન પાસે સલરા ગામના પાટિયાથી આગળ પાણીના અવેડાના રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં વાહનની ચેકિંગ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની ટીનનો જથ્થો મળી આવ્યો હતો અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચિત્રોડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિલાલ સુથારનો એક અહેવાલ. રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલારી ગામના પાટિયાથી આગળ પાણીના અવળા પાસે રોડ ઉપર ઇંગ્લિશ દારૂ ભરેલી પિકઅપ વાહન પોલીસને બાતમીના આધારે વોચ ગોઠવી પકડી પાડી તેમાં પૂછતાછ કરતા ₹70,968ની કિંમતનો દારૂ તથા બિયરના ટીનનો જથ્થો મળી આવતા જે કબજે લેવામાં આવ્યો છે. રાપરના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર JB બબુડિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પિકઅપ વાહનમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી ત્યારે તેમને શંકાસ્પદ હાલતમાં ચેકિંગ કરતા આરોપીએ ઉલટસુલટ જવાબ આપતા તાત્કાલિક અસરથી પોલીસે ચેકિંગ કર્યું હતું અને દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો અને આરોપી લક્ષ્મણ કરમસિંહ કોહલી પારકા તથા માવજી છગન ભીલ, નવીન રાઘુ કોળી, દિનેશ કાનજી કોળી રહેવાસી હેલીપેડ વિસ્તારવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર JB બબુડિયાના માર્ગદર્શન હેઠળ SV કાતરિયા તથા રાપરના પોલીસ સ્ટેશનના સ્ટાફે કરેલ છે.